નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં આવનાર તમામ તહેવારોને ધ્યાનમાં રાખતા શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં જ્યારે આજરોજ ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ હોય, ગુડી પડવાના પર્વની ઉજવણી થઈ રહી હોય, સાથે સાથે રમઝાનના અંતિમ દિવસ અને આવતીકાલે જ્યારે ઈદના પર્વની ઉજવણી થવાની હોય, તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો દ્વારા વડોદરા શહેરનું વાતાવરણ દોહળવાનો પ્રયાસ ન થાય, તમામ પર નજર રાખી શકાય તેવા આશય સાથે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર પોતે અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં હતા, જ્યાં તેઓ દ્વારા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વો પર કાબૂ રાખી શકાય, કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ શહેરમાં ન થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંતર્ગત વડોદરા શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરીએ, શહેરમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ શહેર પોલીસ કરી રહી છે. તે જ અંતર્ગત વડોદરા શહેરની જે પોલીસ વાન છે તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ વાનની ઉપર આગળની તરફ અને પાછળની તરફ એમ 2 સીસીટીવી કેમેરા જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે તે લગાડવામાં આવ્યા છે, જેના થકી આસપાસની પ્રવૃત્તિ, આસપાસની જે ગતિવિધિ છે તેના પર ધ્યાન રાખી શકાય તેવા આશય સાથે આ વાહનો પણ વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં જ્યારે એક બાદ એક અલગ અલગ ધર્મના તહેવારોની ઉજવણી થવાની હોય અને તેવામાં એક સાથે ઘણા બધા લોકો એકત્રિત થવાના હોય, ત્યારે કોઈપણ પ્રકારે અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય અને તમામ ગતિવિધિ પર ધ્યાન રાખી શકાય તેવા આશય સાથે આ ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત અને સાથે સાથે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ, ગુડી પડવા, યુગાદી અને ચેટી ચાંદ એમ ચારે ચાર તહેવારોના ઉજવણી થઈ રહ્યું છે. આના ભાગરૂપે કેટલાક મંદિરોમાં પૂજા, આરતી, દર્શન અને કેટલાક નિર્ધારિત રૂટ ઉપર શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને ગુડી પડવાના સેલિબ્રેશનના ભાગરૂપે એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આવતીકાલે ફરીથી રમઝાનના લાસ્ટ ડે અને ઈદનું ઉજવણી પણ થઈ રહ્યું છે. આના અનુસંધાને પણ આવતીકાલે સયાજીગંજ અને વાડીના જે ઈદ મેદાન છે ત્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પ્રાર્થના માટે ભેગા થનાર છે અને શહેરના અન્ય સ્થળો સ્થિત મસ્જિદોમાં પણ પ્રેયર થશે. આજ અને આવતીકાલના તહેવારોને આપણે ધ્યાને રાખીને એક ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન આપણે વર્કઆઉટ કરીશું. તમે જાણો છો કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે કેટલાક પ્રકારના પોલીસ, લોકલ પોલીસ, સ્પેશિયલ ટીમ્સ, BDDS વગેરે દ્વારા પણ એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે આપણે સમગ્ર રૂટને સેનિટાઈઝ કર્યું છે. VMC, GEB અને અન્ય સ્ટેક હોલ્ડરને સાથે રાખીને કોઈ પણ શોભાયાત્રાના રૂટમાં નડતરરૂપ કોઈ વસ્તુ ના રહે તે અંગે ધ્યાન રાખી છે. અને ઇતિહાસમાં બનેલ બનાવને ધ્યાને રાખીને નોન ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમને નિયંત્રણ રાખવા માટે આપણે કેટલાક પ્રકારના અટકાયતી પગલાં પણ આપણે લીધી છે. આજ અને આવતીકાલના બંદોબસ્ત માટે આપણે મહત્તમ સંખ્યામાં માનવબળ, CCTV કેમેરા અને BDDS બોડી વોર્ન કેમેરાના મેપિંગ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટિગ્રેટ કરવાની એક્સરસાઇઝ અને ડ્રોન સર્વેલન્સ પણ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આકાશથી પણ પોલીસ એક સ્કેનિંગ કરીને કોઈ પણ પ્રકારના વાંધોજનક વસ્તુ કે પ્રવૃત્તિ ના ચાલે તે અંગે આપણે ધ્યાન રાખી છે. આજે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, SRPF અને હોમગાર્ડના જવાનો ફૂટ પેટ્રોલિંગ કરીને એક ડોમિનેશન એક્સરસાઇઝ પણ કરવાના છે. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ કોઈ પણ પ્રકારની વાંધોજનક પ્રવૃત્તિ ના ચાલે તે માટે સાયબર પેટ્રોલિંગના માધ્યમથી આપણા સાયબર ક્રાઇમ પોલીસ ટીમ્સ સતર્ક છે. કોઈ પણ પ્રકારના વાંધોજનક કન્ટેન્ટ અપલોડ કરવામાં ના આવે અને ઉશ્કેરણીજનક કે કોઈ પ્રોવોકેટિવ કન્ટેન્ટ અપલોડ ના થાય તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે PCB, DCB, SOGના ટીમો એમના ચુનંદા અધિકારી અને કર્મચારીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં નિરંતર નજર રાખશે અને આવા તત્વોને કોઈ પણ પ્રકારની વિઘ્ન ઉપસ્થિત ના કરે તે અંગે ધ્યાન પણ રાખશે. તો આજના અને આવતીકાલના બંદોબસ્ત માટે
શહેર પોલીસના તમામ ડીસીપી, એસીપી, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, 3 કંપની SRPF અને 700થી વધારે હોમગાર્ડના સભ્યો પણ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે. તો આપણા દરેક વિસ્તારમાં પોલીસ તરફથી હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન દરિયે કોઈ પણ પ્રકારની ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને તક ન મળે તે પ્રકારનું આપણે આયોજન કરી છે. સાથે સાથે આપણા પીસફુલ કન્ડક્ટ માટેના એફર્ટ ઉપરાંત પણ કોઈ પણ નાના મોટા ઘટના બને તે માટે આપણે કન્ટિન્જન્સી પ્લાન પણ વર્કઆઉટ છે. તો આપણે માંડવી સબ કંટ્રોલ ખાતે SRPF અને લોકલ પોલીસના ટુકડીઓ રિઝર્વમાં રહેશે. સાથે સાથે વજ્ર, વરુણ, QRT ટીમો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો આપણા તમામ તૈયારીઓ સાથે તૈનાત રહેશે. આપણે અપેક્ષા છે શહેરજનો આજની ત્યોહાર અને આવતીકાલની જે ઈદની સેલિબ્રેશન બંનેને ધ્યાને રાખીને સાથ સહકાર આપશે અને એક શાંતિપૂર્ણ માહોલમાં આ બંને ત્યોહારો સંપન્ન થાય તે માટે સાથ સહકાર આપશે એવું આપણે વિશ્વાસ છે. આભાર. સીસીટીવી પણ ગોઠવવામાં આજે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, હું જે રીતે કીધું કે ટેકનોલોજીના પણ મહત્તમ ઉપયોગ આપણે કરવાના છે. આપણે જે ઉપલબ્ધ પબ્લિક સિસ્ટમમાં સીસીટીવી કેમેરાઓ છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું અને સાથે સાથે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને અન્ય સ્થળોએ જે સીસીટીવી કેમેરા છે આના પણ મેપિંગ કરીને આપણે ઉપયોગ કરવાના છે. આપણા પાસે 750થી વધારે બોડી ઓન કેમેરા પણ છે. આને પણ ટ્રાફિક પોલીસ અને અન્ય લોકલ પોલીસ ટીમો દ્વારા પણ ઉપયોગ કરવામાં આવે છે અને આને સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે ઇન્ટિગ્રેટ કરીને ચલાવીએ છીએ. અને આને સપ્લિમેન્ટ કરે તે માટે અત્યારે આપણે એક વ્હીકલને ડિપ્લોય કરી રહ્યા છે અને આગળ પાછળ 2 કેમેરાઓ ઇન્સ્ટોલ છે. આ હાઈ ડેન્સિટી કેમેરા છે, ઇંગ્રેસ પ્રૂફ, એટલે ધૂપમાં કે બારિશમાં પણ ચલાવી શકે એવા કેમેરા છે. આમાં કેમેરામાં જ અઠવાડિયા સુધીનો વિડીયો ફૂટેજ સ્ટોર કરી શકે એવા સ્ટોરેજ ફેસિલિટી પણ છે. સાથે સાથે લાઈવ ટેલિકાસ્ટિંગ માટે ડેટા કાર્ડ સાથે આ ચલાવવામાં આવશે. તો આ વ્હીકલ જ્યારે શોભાયાત્રા નીકળે, VVIP સુરક્ષા માટે કે અન્ય કોઈ પણ પ્રકારના બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે ત્યારે તૈનાત કરવામાં આવશે. આ કેમેરાઓના માધ્યમથી રૂટ ઉપર ચાલતા પ્રવૃત્તિઓ, કોઈ પણ પ્રકારની વિઘ્ન કે સસ્પિશિયસ એક્ટિવિટીઝને નજર રાખવા માટે લાઈવ વિડીયો ફૂટેજ પોલીસના હાથે ઉપલબ્ધ રહેશે. આ કેમેરાના માધ્યમથી આપણે સિચ્યુએશનલ એનાલિસિસ કરીને પોલીસ નિરંતર પોતાના રિસ્પોન્સ અને પ્લાન ઓફ એક્શનને મોડિફાઈ કરે અને કોઈ પણ અરાઇઝિંગ સિચ્યુએશનને રિસ્પોન્ડ કરી શકે તે માટેનું એક મોડર્ન ટેકનોલોજીકલ ટૂલ છે. આજના અને આવતીકાલના બંદોબસ્તમાં આ કેમેરાનું પણ, આ વ્હીકલના પણ ઉપયોગ કરીશું. આવતા દિવસોમાં જે કંઈ ત્યોહારો અને ઇવેન્ટ થનાર છે આમાં પણ આ કેમેરા સિસ્ટમ પોલીસ વિભાગ માટે એક ઉપયોગી ટૂલ તરીકે વાપરવામાં આવશે. આ એક વડોદરા શહેરનું એક નવતર પ્રયોગ છે અને આના યુટિલિટી અને સક્સેસને ધ્યાને રાખીને ભવિષ્યમાં આનું એક્સપાન્ડ કરવા માટે આપણે પ્લાનિંગ કરીશું. આભાર.